નમસ્કાર, નેશન પ્લસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ધવલ પરમાર. વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલ કટારિયા શોરૂમમાં વહેલી સવારે 5 વાગે આગ લાગી હતી. રૂમ બંધ હોવાથી કાચ તોડી ફાયર બ્રિગેડના જવાનોએ અંદર પ્રવેશ કરી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. વડોદરાના મકરપુરા વિસ્તારમાં કટારિયા ઓટોમોબાઈલ્સ કટારિયા ઓટોમોબાઈલ્સમાં વહેલી સવારે આગ લાગી હતી. કટારિયા ઓટોમોબાઈલ્સમાં મારુતિ કારનો શોરૂમ આવેલો છે. શોરૂમના પહેલા અને ત્રીજા માળે આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ કરવામાં આવતા જીઆઈડીસી ફાયર સ્ટેશન સહિત નજીકના ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરો બોલાવાયા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. આગમાં પ્રથમ માળે કોમ્પ્યુટર અને ફર્નિચરનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો. આગની આ ઘટનામાં મોટું નુકસાન થયું હોવાની ભીતિ સેવાઈ છે. સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની નહીં થતા તંત્રએ રાહતનો દમ લીધો હતો. આ મકરપુરા વિસ્તારમાં કટારિયા શોરૂમ છે, મારુતિનો શોરૂમ છે, જેમાં સવારે મોડે 5 વાગે આગ લાગી હતી. આગ લાગતા જ તુરંત જ ઘટના સ્થળે જીઆઈડીસી ફાયર સ્ટેશનના કર્મચારીઓ પહોંચી ગયા છે. સાથે સાથે નજીકના બીજા ફાયર સ્ટેશનથી પણ કર્મચારીઓને બોલાવી લીધા વાહનો સાથે. આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. હાલ આગ જે છે ફર્સ્ટ ફ્લોર પર છે અને ત્રીજા માળે ટોપ ફ્લોર પર છે. તો એ જે ફાયર ફાઇટિંગ આગ બુઝાવવાની પ્રક્રિયા ચાલુ છે. કઈ રીતે આગ લાગી આનું કઈ કારણ? આગ લાગવાનું કારણ તપાસનો વિષય છે. એ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. હાલ આગ હજુ કાબૂમાં આવી નથી અને ફાયર ફાઇટરો જે છે કર્મચારીઓ બિલ્ડિંગની અંદર ઘૂસી ગયા છે અને સંપૂર્ણપણે કાબૂમાં આવે ત્યાં સુધી લગાતાર પ્રક્રિયા ચાલુ છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.